નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। કરજણમાં બે ટ્રક વચ્ચે અકસ્માત, કેબિનમાં ફસાયેલ ડ્રાઈવરનું ફાયર ટીમે રેસ્ક્યુ કર્યું। કરજણ વિસ્તારમાં આજે સવારે બે ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં એક ટ્રકનો ડ્રાઈવર કેબિનમાં ફસાઈ જતા કરજણ ફાયર વિભાગની ટીમે તાત્કાલિક રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી। મળતી માહિતી મુજબ 11 ઓગસ્ટ 2026ના રોજ સવારે 7:44 વાગ્યે એક્સપ્રેસ હાઈવે ઓથોરિટી દ્વારા કરજણ ફાયર કંટ્રોલ રૂમને કોલ કરી બે ટ્રક વચ્ચે અકસ્માત થયો હોવાની અને એક ટ્રકના ડ્રાઈવર કેબિનમાં ફસાઈ ગયા હોવાની જાણ કરવામાં આવી હતી। કોલ મળતા જ કરજણ ફાયર વિભાગની ટીમ રેસ્ક્યુ ટેન્ડર સાથે સંદીપભાઈ, રમણભાઈ અને દિગ્વિજયસિંહ સહિતના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા। તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે અગાઉ ઉભેલી ટ્રકને પાછળથી બીજી ટ્રકે જોરદાર ટક્કર મારતા પાછળની ટ્રકના કેબિનમાં ડ્રાઈવર કમરથી નીચેના ભાગે સ્ટીયરિંગ પાસે ફસાઈ ગયો હતો। ફાયર વિભાગની ટીમે આશરે 45 મિનિટની ભારે જહેમત બાદ હાઇડ્રોલિક સાધનોની મદદથી ડ્રાઈવર સલમાન ખાનને સલામત રીતે બહાર કાઢ્યો હતો। ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને તાત્કાલિક આમોદ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। અકસ્માતની જાણ થતાં ઘટના સ્થળે 108 એમ્બ્યુલન્સ, 112 સેવા, હાઈવે ઓથોરિટી અને પોલીસ વિભાગની ટીમો પણ હાજર રહી હતી। મળતી માહિતી મુજબ ડ્રાઈવર સલમાન ખાન રાજકોટથી માલ ભરીને જઈ રહ્યા હતા। અકસ્માત કયા કારણોસર સર્જાયો તેની વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવશે।